નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ખેરવાડા પ્રાથમિક શાળાની અંદર આપનું સ્વાગત છે. ધોરણ 8 પ્રકરણ માહિતીનો નિયમ. પ્રથમ વિડિયોની અંદર આપણે શીખ્યા કે માહિતી એટલે શું, માહિતી ક્યાંથી મેળવવામાં આવે છે અને માહિતીમાંથી આપણે સ્તંભાલેખ, લંબાલેખ, દ્વિલંબાલેખ આપણે કેવી રીતે લઈએ છીએ. હવે આ વિડિયોની અંદર આપણે શીખીશું કે માહિતીની ગોઠવણી. માહિતીની ગોઠવણી શા માટે કરવી જોઈએ મિત્રો? તો આપણે એક ઉદાહરણ લઈએ, લાઇબ્રેરી. એ લાઇબ્રેરીમાંથી આપણને જે પુસ્તક જોઈએ તે આપણે એ ખાનામાંથી આપણે સીધું લઈ શકીએ છીએ, વધુ મહેનત કરવી પડતી નથી. પણ જો એ પુસ્તકો ઢગલામાં પડ્યા, જેમ તેમ પડ્યા, તો આપણે જેમ તેમ પડેલા પુસ્તકમાંથી આપણું પુસ્તક ગોતવું હોય તો ઘણી મહેનત થાય. આ બધા પુસ્તકો જોઈએ અને ત્યારે મળે. એ લીધા પછી કોઈ બીજા વિદ્યાર્થી મિત્રને એનો પુસ્તક જોઈતું હોય તો એને પણ એ ઢગલો આખો ફેરવવો પડે, સરળતાથી પુસ્તક મળે નહીં. તો સરળતાથી મળી રહે એટલા માટે આપણે લાઇબ્રેરીની વ્યવસ્થિત રીતે પુસ્તકોની ગોઠવણી કરીને લાઇબ્રેરી બનાવી હોય છે અને સરળતાથી પુસ્તક મળી જાય. આપણે આપણું નામ લખાવીએ અને આપણે પુસ્તક લઈ જઈએ એ પણ લખાવીએ છીએ. હવે માહિતીની ગોઠવણી કેવી રીતે કરીશું આપણે? તો મિત્રો અહીંયા આપણે જોઈશું કે અહીંયા માહિતી લખેલી છે કે માહિતીમાં એવું છે કલા, વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી. તો આ શું છે? તો આ જુદા જુદા વિષયો છે. શિક્ષક ક્લાસમાં પૂછે છે કે મિત્રો બાળકો તમને કયો વિષય પસંદ છે? તો વારાફરતી બધા બાળકો ઊભા થઈને પોતાનો વિષય બોલે છે અને શિક્ષક આ રીતે લખી દે છે. તો હવે આમાંથી આપણને એમ થાય કે સૌથી વધુ પસંદગીનો વિષય કયો, સૌથી ઓછી પસંદગીનો વિષય કયો? તો આપણે શું કરવું પડે? દરેક વખતે અંદર ગણવું પડે કે ભાઈ ગણિત કેટલા, વિજ્ઞાન કેટલા, અંગ્રેજી કેટલા. તો એ આપણે દરેક વખતે શોધવું પડશે. તો આવું શોધવું ના પડે એટલા માટે આપણે માહિતીની ગોઠવણી કરીશું કે આ રીતનું આપણે કોષ્ટક બનાવીશું. આને આપણે કહીશું આવૃત્તિ વિતરણ કોષ્ટક. આની અંદર આપણે ગોઠવણી કરતા જશું. તો આપણે વિદ્યાર્થી મિત્રો જો કઈ રીતે ગોઠવણી કરીશું? તો આની અંદર આપણે સૌથી પહેલા વિષય, તો આની અંદર વિષયો જ લખેલા છે. 4 વિષયો છે: કલા, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી. જો વધુ વિષયો હોત તો આપણે વધારે ખાના પાડી અને વધુ વિષયો અહીંયા લખેલા હોત. તો બાળકો હવે આપણે અહીંયા આવૃત્તિ ચિહ્ન કરવાના છે જે ધોરણ 6 માં આપણે કરેલા છે અને આપણે શીખેલા છે. તો જોતા જઈએ વિદ્યાર્થી મિત્રો. કલા, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી. ચારે વિષય એક એક વાર છે તો આપણે ચારેયની અંદર એક એક વાર અહીંયા ઊભી લીટી કરી દઈશું. હવે જે વિષય લઈએ એમાં નીચે લીટી કરવાની અને અહીંયા પણ ચિહ્ન કરવાનું. ગણિત, કલા, તો ગણિત, કલા. અંગ્રેજી, ગણિત, અંગ્રેજી, ગણિત, અંગ્રેજીમાં ઊભી લીટી, ગણિતમાં ઊભી લીટી. અંગ્રેજી, કલા, અંગ્રેજી, કલા, અંગ્રેજીમાં એક ઊભી લીટી, કલામાં એક ઊભી લીટી. વિજ્ઞાન, કલા, વિજ્ઞાનમાં એક ઊભી લીટી અને કલામાં એક, વિજ્ઞાનમાં અને કલા. વિજ્ઞાન, વિજ્ઞાન, વિજ્ઞાન બે વાર આવે. વિજ્ઞાન, વિજ્ઞાન, તો વિજ્ઞાનમાં બે ઊભી લીટી. ગણિત, કલા, તો ગણિતમાં એક વાર, કલામાં એક વાર, ગણિતમાં એક વાર. હવે કલામાં 4 ઊભી લીટી છે તો પાંચનું જૂથ બનાવવા માટે આપણે એક આવી ત્રાંસી લીટી કરીશું. અંગ્રેજી, કલા, એકવાર અંગ્રેજીમાં એકવાર કલામાં, અંગ્રેજી, કલા. વિજ્ઞાન, ગણિત, એકવાર વિજ્ઞાનમાં એકવાર ગણિતમાં, વિજ્ઞાનમાં અને ગણિતમાં. વિજ્ઞાન, કલા, એકવાર વિજ્ઞાનમાં અને એકવાર કલા. તો બાળ મિત્રો આપણે બધા જ માહિતીમાં એકવાર અહીંયા આડી લીટી કરી, અહીંયા એના પ્રમાણે આપણે ઊભી લીટી કરી. તો આ આપણું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થઈ ગયું. હવે આપણે ખાલી અહીંયા સામે શું લખવાની છે? સંખ્યા. તો આ 1 2 3 4 અને આ 5, આ પાંચનું જૂથ છે. તો આ 5 અને 2 કેટલા થયા? 7. અહીંયા લખીશું આ 5. વિજ્ઞાનમાં 5 ને 1 6, અંગ્રેજીમાં 4. આનો આપણે સરવાળો કરીએ. 6 ને 4 10, 10 ને 5 15, 15 ને 7 22. તો અહીંયા આપણે લખીશું 22. ટોટલ વિદ્યાર્થીઓ
22 છે. શું આની અંદર 22 છે? આપણે ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 અહીંયા 22 વિષયો છે અને ટોટલ 22 પણ આપણે થાય છે. એટલે કે આપણો આવૃત્તિ વિતરણ કોષ્ટક શું છે? સાચું છે. હવે આપણે આમાંથી પ્રશ્ન કોઈ પણ પૂછે જવાબ આપી શકીએ. ગણિત કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? તો 5 વિદ્યાર્થીઓને. કલા કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? 7 વિદ્યાર્થીઓ. અંગ્રેજી કેટલા લોકોને પસંદ છે? 4 લોકો. તો આ રીતે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવ્યું હોય તો આપણને સીધી ખબર પડે. સૌથી વધુ પસંદગીનો વિષય કયો છે? તો સૌથી વધુ આપણો કયો છે? 7. તો કલા સૌથી વધુ પસંદગીનો વિષય છે. સૌથી ઓછી પસંદગીનો વિષય કયો છે? તો 4. અંગ્રેજી સૌથી ઓછો પસંદગીનો વિષય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિષયો લખેલા છે. તો વિષયો 7 જ હોય. અહીંયા 4 લખેલા છે. અમુકમાં 7 વિષયો હોય તો આપણે 7 નું બનાવીશું. અહીંયા તો વિષયો લખેલા છે પણ વિદ્યાર્થી મિત્રો આપણે ઘણીવાર ટેસ્ટ લીધા હોય તો માર્ક્સ આવે. 50 ગુણનો ટેસ્ટ હોય તો 50 1 થી 50 અહીંયા લખવા પડે. 1 થી 50 અહીંયા લખીએ તો કેટલું મોટું કોષ્ટક થશે? તો આવી જે માહિતી હોય કે જેની અંદર કોષ્ટક મોટું લાંબુ થતું હોય તો એવી માહિતીને આપણે અવર્ગીકૃત માહિતી કહીશું. કે અવર્ગીકૃત માહિતીની અંદર એક વિષય આપણે અલગ લખવો પડે છે. માર્ક્સ હોય તો 1 થી 20 માર્ક્સ લખવા પડે, 1 થી 50 માર્ક્સ લખવા પડે. તો આ માહિતી આપણા માટે શું થશે? થોડીક મૂંઝવણ ઉત્પન્ન કરનારી થશે. તો આપણે અહીંયા જે આપણે આવૃત્તિ વિતરણ કર્યું એ કોનું કર્યું? અવર્ગીકૃત માહિતી. પણ કોષ્ટક વધુ લાંબુ ન થાય એટલા માટે બીજું આવે છે વર્ગીકૃત માહિતી, જે આપણે બીજા વિડિયોની અંદર શીખીશું. આપણા સ્વાધ્યાયની અંદર પણ આવી રીતે જુદી માહિતી આપેલી છે, જુદા દાખલા આપેલા છે. એ દાખલાનો તમે અભ્યાસ કરજો અને આ રીતે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવજો અને એની નીચે જે પ્રશ્નો આપેલા હોય એ પ્રશ્નોના જવાબ આવૃત્તિ વિતરણ કોષ્ટક પરથી આપ આપી શકશો. આશા રાખીએ કે આ વિડિયોમાં તમને ખબર પડી હશે કે આવૃત્તિ વિતરણ કોષ્ટક શું છે અને આ અવર્ગીકૃત માહિતી શું છે. આ વિડિયોમાં આપણે ફક્ત અવર્ગીકૃત માહિતી શીખ્યા છે. બીજા વિડિયોમાં આપણે શીખીશું વર્ગીકૃત માહિતી, એટલે કે આપણે વર્ગ પાડીશું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.